ઠાસકો પડ્યો. બોલે આ વાત તો મારા સિવાય કોઈને ખબર નથી, તો ગોપીઓને કઈ રીતે ખબર કે હું નંદ યશોદાનો પુત્ર નથી? અને ગોપીઓ વ્યંગ કરીને કહે છે કે પ્રભુ આપ નંદ યશોદાના પુત્ર હોઈ પણ ન શકો. બોલે કેમ? પ્રભુ આપનો આખો પરિવાર જેણે આખી જિંદગી બીજાને આપ્યું છે અને એક આપ છો જેણે લૂંટ્યું છે. અને એટલે જો આપના આખા પરિવારે હંમેશા બીજાને આપ્યું છે ને, એટલે આપના આખા પરિવારના નામમાં દ અક્ષર છે. નંદ દ, યશોદા દ, વસુદેવ દ, દેવકી દ, દાઉજી દ. આપના આખા પરિવારના નામમાં દ અક્ષર છે, કારણ કે બધાએ દાન જ કર્યું છે, પણ આપના નામમાં કોઈ દ નથી, કારણ કે આપે તો લૂંટ્યું છે. ભગવાન કહે એવી વાત નથી, મારું પણ એક નામ છે નંદન. બીજા બધાના નામમાં તો એક દ છે, પણ મારા નામમાં તો એક કરતા વધારે દ છે. ત્યારે ગોપીઓએ કહ્યું પ્રભુ વાત સાચી કે આપના નામમાં એક કરતા વધારે દ છે, પણ એક કૃપા કરજો, એકવાર કાગળ લઈ પોતાનું નામ નંદન લખજો અને પછી ધ્યાનથી વાંચજો તો સમજાશે કે આપના નામમાં જેટલા પણ દ છે એની આગળ ન અને પાછળ ના જ. અને માટે તો કહીએ કે આપ નંદ યશોદાના પુત્ર હોઈ ન શકો. તો ભગવાન કે હું કોણ છું? તો કહે અખિલ દેહી નામ અંતરાત્મદ્રગ. પ્રભુ આપ તો જીવ માત્રના અંતઃકરણને જોવા વાળા છો, અને જીવ માત્રના અંતઃકરણને પ્રભુ આપ જુઓ, એમની વેદનાને જુઓ, એની પીડાને જુઓ. તો શું પ્રભુ એ જગતમાં અમે નથી? પ્રભુ દરેકની વેદના આપને દેખાય, દરેકની પીડા આપને દેખાય, પણ જે ગોપીઓ આપના માટે જીવી રહી છે, આપના માટે તડપી રહી છે, પલ પલ આપના માટે રડી રહી છે, હે પ્રભુ બધાની વેદના આપને દેખાય, પણ એ ગોપીઓની વેદના પ્રભુ આપને કેમ નથી દેખાતી? અમને એવું લાગે છે કે પ્રભુ આપ પ્રાગટ્ય લેવાનું કારણ ભૂલી ગયા છો. જાણો છો પ્રભુ આપ કેમ પ્રગટ્યા? વિઘ્ન સારથી તો વિશ્વગુપ્તએ જ્યારે બ્રહ્માજીએ જઈને પ્રભુ આપને વિનંતી કરી કે આખા વિશ્વની રક્ષા કરવા માટે પ્રભુ આપ જગતમાં પ્રગટો, અને આખા વિશ્વની રક્ષા કરવા માટે જગતમાં આપ પ્રગટ્યા, અને આખા વિશ્વની રક્ષા પણ આપ કરો. કોઈ જીવના ઉપર લેશ માત્ર પણ આંચ આવે અને આપ રક્ષા કરવા માટે આવી જાઓ, તો શું પ્રભુ એ વિશ્વમાં અમે ગોપીઓ નથી? દરેકની વેદના આપને દેખાય, દરેકની વેદના આપને સમજાય, અને વેદના જોઈને આપ દૂર કરવા દોડી પણ જાઓ છો. પણ જે ગોપીઓ આપના માટે રડી રહી છે, તડપી રહી છે, આંખના આંસુ સારી રહી છે, એ ગોપીઓની વેદના આપને કેમ નથી દેખાતી? અને અમે અમારી પીડા કહીએ તો કોને કહીએ? જેમ રામાવતારની અંદર ભગવાન રામ સમુદ્ર તટ પર ઊભા હતા અને પોતાનો તીર જ્યારે સમુદ્રની રેતમાં આપે ટેકાયો, આપને ખ્યાલ ન રહ્યો ત્યાં ટીટોડી નામના પક્ષીએ માળો કર્યો છે અને પોતાના ઈંડાને સેવી રહી હતી, અને જ્યાં ભગવાને તીર મૂક્યું અને તીર ટીટોડીના શરીરમાં ઘૂસી ગયું, રક્તની ધારા વહેવા લાગી. પણ જ્યારે પ્રભુની દૃષ્ટિ પડી, પ્રભુના આંખમાં અશ્રુ આવી ગયા, કહેવા લાગ્યા અરે ટીટોડી મને તો ધ્યાનમાં ન રહ્યું, પણ જ્યારે આ તીર તારા શરીરમાં ઘૂસી ગયું તે એકવાર પણ કહ્યું કેમ નહીં? અને ત્યારે ટીટોડીએ કહ્યું પ્રભુ જીવનમાં જ્યારે પણ મારી ઉપર કષ્ટ આવતું તો મારા મુખથી રામ નીકળતું, પણ આજે તો કષ્ટ આપવા વાળા આપ છો, આજે કોને યાદ કરું? અને એ જ વસ્તુ ગોપીઓ કહી રહી છે કે જ્યારે પણ જીવનમાં વિપત્તિઓ આવી, સંકટ આવ્યું, અમે આપને યાદ કર્યા અને આપ અમને બચાવવા માટે દોડીને આવ્યા, પણ આજે તો વિપત્તિ આપવા વાળા આપ છો, કોને યાદ કરીએ? અને ગોપીઓ કહે પ્રભુ એક વસ્તુ સમજાઈ ગઈ છે કે શામ થઈને પ્રભુ આપ हम गोपियों वेदना ने समझी सकता नहीं। हमारा गोपियों आंसुओं की भाषा प्रभु आपने समझाती नहीं। जो प्रभु हमारी गोपियों वेदना आपने समझवी होय, गोपियों आंसुओं की भाषा आपने समझवी होय, आ गोपियों विरह ने समझवू होय तो शाम बनी ने गोपियों वेदना नहीं समझाए। जो हमारा गोपियों पीड़ा ने समझवी होय तो प्रभु एक दिवस माटे एवी कृपा करो
કે એક દિવસ માટે અમને શ્યામ બનાવો અને આપ ગોપી બનીને અમારી જેમ તડપો, તો આપને ખબર પડશે કે ગોપી બનીને શ્યામના માટે તડપવું કોને કહેવાય. પણ ભગવાન ન પ્રગટ્યા. 18 શ્લોકો સુધી ગાન ગોપીઓએ કર્યું અને જ્યારે ભગવાન ન પ્રગટ્યા, ગોપીઓનું કંઠ અવૃદ્ધ થવા લાગ્યું, હૃદય ભરાવા લાગ્યું અને રડતા રડતા ગોપી કહી રહી છે, યત્તે સુજાત